અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ધારાસભ્ય તેમજ નગરસેવકોની મહેરબાનીથી વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે, પરંતુ ક્યાંક થોડીક અમથી ભૂલના કારણે નિર્દોષ લોકોને થોડું અથવા તો ખૂબ જ મોટું નુકસાન પણ ભોગવવું પડતું હોવાની બાબત સપાટી પર આવી છે। ન્યૂ રાણીપના ચેનપુર રોડ ઉપર સહિતના વિસ્તારમાં સારો એવો વિકાસ સાધી શકાયો છે। અહીં તાજેતરમાં જ નિર્માણ કરાયેલા રોડ, રસ્તા અને ગટર વ્યવસ્થાને લઈને જનતામાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। જો કે સારા રોડ રસ્તાના કારણે વિકાસની ગાડી તો પૂરપાટ દોડી રહી છે, પરંતુ એ જ રોડ ઉપર બેફામતા વાહનો અકસ્માતો સર્જી રહ્યા છે અને એ અકસ્માતમાં કોઈને થોડું ઘણું તો કોઈને ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન અને ઈજાગ્રસ્ત થવાથી કે જીવ ગુમાવવાથી ભોગવવું પડી રહ્યું છે, જેથી આ માર્ગે ત્યાં જરૂરિયાત છે તેવા સ્થળે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે। તો ખાસ કરીને ચેનપુર પેટ્રોલ પંપથી લઈ અને ચેનપુર ગામ સુધીના માર્ગને સાઈડમાં આવતી સોસાયટી વિસ્તારમાં જવા આવવા માર્ગ પરથી મુખ્ય માર્ગ ચડતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેથી મુખ્ય માર્ગે બેફામ ગતિમાં દોડતા વાહનો અથડાઈ જવાથી લોકોને ઈજા અથવા તો જીવ ગુમાવવો પડે છે। તો તાજેતરમાં જ બનેલી ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની વાત સામે આવી છે। ત્યારે જીએસટી ઓવરબ્રિજની ચેનપુર ગામ સુધીના મુખ્ય માર્ગ પર જ્યાં જરૂરિયાત છે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે। મારું નામ ચંદ્રકાંત જવાહરભાઈ પુનાણી। સાહેબને જણાવવાનું કે અહીંયા સ્પીડ બ્રેકરની જરૂર છે, કારણ કે એક્સિડન્ટ થાય છે અને 2 કાકા ઓલરેડી મરી ગયેલા છે અહીંયા, બરાબર। અને બધા જે આવે 80, 60, 80ની સ્પીડમાં જ ગાડીઓ જાય છે, કોઈ જોતો જ નહીં આડાવડા। સાંજના ટાઈમે તો વધારે ટ્રાફિક થઈ જાય અને એક્સિડન્ટ વધારે થાય। નાના બાળકો સ્કૂલવાળા જતા આવતા ને બાળકોને બી રોડ ક્રોસ કરવો હોય તો વિચાર કરે છે, 15-20 મિનિટે તો રોડ ક્રોસ કરી શકે છે। અહીંયા એક્સિડન્ટ થયો તો અહીંયા લગભગ 10 દિવસ થયા હજી, તે 1 કાકા મરી ગયા। અહીંયા આગળ બહુ એક્સિડન્ટ થાય છે, સ્પીડમાં બહુ વાહનો આવે છે। મારી પાછળથી જોઈ શકો છો કેટલા સ્પીડમાં આવે છે। અહીંયા આગળ સ્પીડ બ્રેકરની જરૂર છે। અહીંયા આગળ જેમ બને એમ જલ્દી થાય તો સારું। એક્સિડન્ટ થવાના બહુ ચાન્સીસ છે। અહીં સોસાયટીમાંથી નીકળતા પણ તકલીફ પડે છે। અહીં કોઈને અરજી આપેલી છે? આ અરજી આપેલી છે મ્યુનિસિપાલિટીમાં, પણ આને આવીને જોઈ ગયા છે, પણ હજુ સુધી થયું નથી। તો જેમ બને એમ જલ્દી થાય તો સારું। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, ન્યૂ રાણીપ, અમદાવાદ।